છોકરા ઓમો જેવું જેવું અત્યારે તો તને ખબર છે આપણે જો ગાય વિવાની અને એક તો 12 વાગે પેલો બોલાવવાનું કીધું હતું એને બોલાવવાનો તો મેં ના આવ્યો એનો ફોન આવ્યો હતો મારા બધાનો પણ હું તો હાલ કહી દીધું હાલ ગાય વિવાની એટલે હાલ કીધું નહીં તું વધના હવે ભેળા થઈ ગયું એટલે પેલા ટીનાભાઈ અલ્યા ટીનાભાઈ તો હું શું જોરોબા તો હોય છે અરે પેલા કનુભાઈ અને મહાભાઈ એ બેનો સામાન લેવા મોકલી દીધા અને ખાલી હવે પેલા શું નામ પેલા જોરોબા પેલા જોરોબા અને મફલો એના 2 જણા આબા નહીં ઈવન કોક બોલે તો હગાવાલા ના પેલા જોરાવાની હગાવાલા નહીં આપણા ગામના જી પણ આ તો થોડા દાણા બહાર જતા હતા ને એટલે અને જો હવે તો આપણો નફો થઈ ગયો જો પા હવે લુગડો ને કહેતો ને આ લઈ આવી દીધો પા સાયકલ તમે કહેતા હતા એ સાયકલ તો હજી આ નવરાત્રી આવીને ઊભી થઈ ગઈ હવે સાયકલ નું નાખશો તારી એ તો હવે આવતો નફો વાત જો આપણે હવે આ રેતી તો નખાઈ દીધી હા હવે ખાલી થોડો પતરો બદલી દેવો એનો ચાલશે બોલું બે લીધું એટલે ત્યાં ખાલી બધું કહેવા જશે એમાં તારું તારું વાંખવાનું હોય હવે બધા આવી એટલી વાત પછી આગળની વાત કે નહીં ઘર શેક કરાવવું પડશે મારે ને ટીના પાણી જવું પડશે રાતનું કીધેલું એવું નહીં તમે બે મફુ ટીનાભાઈ ની દન ઓલે ટીના કાકા ટીના અંતા કાકો જો છે તાન ચોરી કરો નહીં કાકા આમાં મોકલે આમાં બે સામાન લઈ જાય નતો હા એવું આ લેડો તાન એ વળી નાઈ જોઈ સામાન લેવા હોય અમે તો કોઈ કહેતા નહીં જિમ્મેદારી એ તો અમાર લુગડો લેવા જાય તમારું લુગડો લે છે તો સામાન હનો લેવા જાય તાન નતો નો આજે ઈનો એ નતો નો અમાર ઘર નો નતો ને અમાર ઘર નો નતો આપણે બધા ભેગો ને લાવવાનો તમે અલે સામાન તો ખાલી હું લાવવાનું હોય પરસાદી ને બધું લાવ અમને તો કહેતા નહીં સામાન લેવા નહીં ગયા સામાન લેવા ગયા એ છોકરા તા કાકો તો જ્યાં આપણો બાથરૂમ રે ટીનાભાઈ બોલા બોલા બાથરૂમ નો કામ કરે ની એક તો એ ટીનાભાઈ ઓય આ જણા નહીં બુજે ખાતું હોય બોલાવે નો તુલિયા તો બોલા આયા અલે આવું કરે તાણ આવો ને તમે એક તા ઘરનું પાર્લી લાવતા તો કાકા યાર એ તો યાર છું સામાન લેવા જાય સામાન લે હાલો તાણ શું કરવાનું આયોજન નું કરી આયોજન તો ફાસ્ટ કરી નહીં આ લુગડો મે કોઈ કરી લેવા ભોજલમ ભાલ દો કે પરો ઈએ નદી ટાળવી દો આનું કર્યું આયોજન આયોજનનું તો પેલા વાત કહી દઉં હું કઈ મોટા હોય નહીં મોટા ઘેર પર આવી નવા ઘેર એટલે જે કરવું એ જલ્દી કરો એટલે ભય બેહવું હોય તો કહો આ કોઈ બે જેડો ને કચ્ચો પાછી એ કરતો અમાર નહીં બેવું જો મફા તમે પાછા કાલ રાખી નતા આયા પણ હા યાર આયોજન કરવાનું તો કરવા તો ખાધી છે ભાઈ અરે અને તમે તો આ રેતના ફેરા બધું કાઢી ના ખાઈ જુઓ આ હાથ કે નફો અલ્યા મેં બેહો ગયા ના અમાર તો નહીં લેવું આ કીધું નફો છો જો કા હા. તો કીધું બધું કરાઈ દઉં તાર એ તો બધું શિક્ષા પેલા છો જ્યાં કન્યો ને એ ઈવન તો યાર બધું સામાન લેવા મોકલી દીધા અહીં એટલે એવોને મોકલવાના અમે નતા બે પણ યાર તમે હતા પણ યાર કીધું ઈવન કે તો મને કન્યા બેવાન મોકલવા હતા ઈવન હે ને તમે તો ના મોકલ્યો છે તો પણ આમ ચોરી ચોરી લાવે એટલે પેલો મામલો થોડો સમજો ન હોગા તે કન્યો ને હજી મોકલ્યો હમ એટલે કન્યો હા ચોર ચોર સાપણ માવા પૈસી કા હજી ઓવો તાણે સંભાળવું પડશે ને કે એ ચોર છે તમે કઈ વાતો કરો હો કોઈ અમે તો એટલી બધી નહીં કરતા એ બધી વાતો જાવ જો ઈવન બેવાન મોકલી દીધા ઈ સામાન લાવવા હા એટલે કીધું ઈવન હા ને પેલી ફરી યાર હાથવી જોઈ મને ખબર કોનું પણ થાકલે ઓય એક તો ઇમ્પોર્ટન્ટ વાત ચાલુ હોય ને પછી બોલ કરે જતા તું ના કર ઉધો થઈ હા તો કર ઉધરો થઈ ગઈ તા કાકા કે દવાખાને લઈ જતો મારી વાત આપડો તે આયોજનની વાત કરો આયોજનમાં કીધું એવું છે હા એ ગટ્ટુ હા તા કાકો તમે બોલા
આઈ ઘેર ગયા બોલા જરા. એ તો હજી નહીં આયા પણ આ તો ઘેર કોમ બોમ હોય કે એને મામલા ડોશી બોલાયા છે આ તો એની ડોશી જેવી છે તમને ખબર જ છે. એ બધું વખત આતું તો એવું કર્યું કે હું મંગાવ્યું કહું છે હજુ મને જો હું તો એવું વિચાર કર્યું કે આપણો સાઉન્ડ જે હોય ને એ તમને દેવા ના દો. સાઉન્ડ નું તય 2 જણા જોનો. અને એટલે ગાવ વાળું ન રાખવું ના ના એવું હવે ને આ બધા એવું છે ગોમાળા એમ કહેતા હતા કે યાદા તો ડીજે ના તો ડીજે હમ. પણ ડીજે તો કોઈ આપવું નહીં. મારા દોસ્તાર સાઉન્ડ મારા દોસ્તાર હા તે ત્રણ ચાર સ્પીકર પડ્યા કે હા. એટલે હું કીધું કે જોડો ભાઈ અને મફુજી મફલો 2 જણા આવશે કે હા તે કીધું લઈ જાય એટલે એ 2 તમે સંભાળી તો લેવો કે એ તો અમે સંભાળી લેવો અને હવે બીજું કે બોધવી પડશે તારે આજે તો એટલા માટે તો આજે તો પત્તા મંગાયા હે પટ્ટા હા ઓવા પણ આ તો વાળો ને આવી આવો આવો ને. લા તું બંધ થાક કર. એ તો બધી બાબત ચાલે. આપણે ગોમમાં બધવાની હા ઘર હા હા એટલે કીધું એટલામાં ખાધા નહીં એટલે રેતના ફેરાય કરાવી દઈએ રા હા અને મંડળીએ મસ્ત મસ્ત બધી દઈએ રી. તે કોણ કરે આજ રાતે આપણે બધા ભેગા થઈએ અને પછી પૈસા ઉઘરાઈ દઈએ પરા આજે નથી થાવ હા પૈસા ની ઉઘરાવા પડી એ વાંચે અને હા ચોપડા લખી દઈએ પરું તે એમ કરીએ છે. ત્રણ હજી પેલા બે આયા ને આપણે આટલા 3 જણા પ્લે કરી શું કરશો કો સાચું કર સાચું સાચું કેટલા ભાગલા આયા ભાગલા તો 500 આયા હતા. હતા 500 આયા હતા હા તો હું 1000 લાવી તે એમ કરીએ. હા તને દુકાન મળતા હોય ઘેર જી હા અરે પા બંધારણ ટાઈમે આવી જાજો પા બંધારણ ટાઈમે આવી જાઓ યાર. કીધું તું તે કોલા ના એવું બની એ વાત છે. આવી જઈએ. તાણે હજી પેલા માલા ને અંકલ ને બેવા નક્કી નહીં કહેતા આવશે, આવશે. અને ભાઈ એક છેલ્લી વાત કહી દઉં તમને હું સ્પીકર લેવા જો ને તો મને પણ તમારે જેવો ના કરો નકર તમે તો મોંથી પેલો આવડો માયક આવી ઈએ લઈ જાઓ તો પણ આમાં તો ડખા થઈ પણ યાર મારી ઇજ્જત જાય જ ને. અરે એવું ના કરીએ અમે પપ્પુડી આ યાર અરે આ પકોડી હાલ કોઈ નહીં કરવાનું હાલ આપણે નવરાત્રીમાં પૈસા વાપરવાના નહીં. તાણે હા પકોડી ના ખવાય જાઓ અને હવા મજૂરી દાદી ને પકોડી ખાધી. અરે યાર મોઢું થઈ ગયું પકોડી ના ખવાય સાચું કહું તો આ મજૂરી કઈ નો કે ખાતા અડાવે જે આ મોઢું થાય ગાય દઉં હા જોતો પણ રાતી આવી જાજો પા. આવી જા. હા રાતે તો આવી જાઓ હો હા રાતે કોઈ ને હવે મીટિંગ કરી હો ચાલ આ પેલા કનુબાન ઈવન ઘરમાં કરશો આ મારે યાર લોબેણ પડે તે એમ કરશો. શું કીધું જો એ તો પા રાતી બધા ભેગા થઈને તો બેસવાનું તો નક્કી કરશે. હા, હા. લે, તું આ મેલજે હું તો આગળ કઈ આવું. અરે બીજું કે લોકો લાઈટો ના ફોક કેટલા આપવા ને એ તો બધું મેં પેલી સિરીઝો ફોક્સ બધું હું પેલા નંગાજ મંગાઈ દીધું હો. તે રાતે આમ ચોપડામાં લસી બધું કમ્પ્યુટર કરી દેજો હા એ તો તમે બધા રાતે આવો હા. અમે કરી દઈએ હો. આવજો હા. તાર આવજો આવજો પણ તારે તું ઘર હોય છે આવજો ભાઈ. આવજો હા રાતે આવજો તા હારું. હેલો કાકા જલ્દી હાલો હેલો. એટલે તો ખબર જ પેલાનો ભાર કેટલો હે એટલે દુજિયા લાવ હું થોડી વાર ઉપાડી લઉં તો. એટલે તું તો મને માથામાં પૂછશે ને. ઓવા તને ખબર ના પડે કોણ આવે? એક તો ટીના ખબર નહીં પડતી લે ઘડી ઘડી બોલા કરવાની મોતો લઈને શું કોઈ મોતો ટૂંકો બૂંકો ખાવાનો હો કોઈ ટૂંકો જ ખાવાનો છે. ઓવા આ વણની દોડી લઈને પહોંચી જ ખો હા હા. કોઈ નવરાત્રીમાં હાલવા કરવા કોણ એમને ગમે લખાય છે 10 રૂપિયા અને પાવર તો નાખાય બાપ દાદા વખત નો પાવર તો કરશે રહ્યા એમ કરવાનું કોઈ ખબર પડતી ન હે યોને એક વાર પેલી લીધું હે, ખાલી આ એક દામ પેલી એ કરી હોય. એમાં તો આખા ગામની પંચાયત કરી લે બીજું કોઈ ન એમ બીજું કોઈ નહીં હેન ચેવું ખબર હે કઈ અહીંયા ગામના કઈ હારા લાગવા જોઈએ બીજું કોઈ મોટું? નહીં હમણાં વધના તો તમે હતા જ ના એટલે બોલવાની મજા જ નથી આવી. ચમ એટલે તમે હું આવે એટલે તો બોલવાની ના મજા આવે મને તો. પેલું એ લેવા ગયા તો હું એ તો સામાન લેવા જઈએ તો મને ખબર છે તો પછી તાન પણ તાવ હોય ના હોય એટલે બોલવાની ના મજા આવે. હવે તમે બોલવાની બોલતા મજા તમે બોલતા તા રહ્યા કોઈ બોલ્યા તા રહ્યા આવે. ના મને તો નહીં કોઈ બોલી. બોલ્યા તા કેજી ખાલી મને બોલી મારા કાકો દીધો ખરા તો પછી તાન તાણા વાળી અને આડીએ તો હા તાકાત જ ના હડવાની હોવાની ભાજીનો જ છે એમ ખબર ન હતા હજી ઓર મેલો નહોતો. હા હોય છે હોય ભેગી થાંગી દીધું ને તમને છોકરી ઘરમાં આવી જાજી
ઓય ને કહો દે લા પેલો મોચો પકડી તે સામાન પકડ કઈ આવજી કઈ આવજી રે તો હું તો કહું તો તું આગો થાય ને બોલાતા ઈવન બોલાતા ને કઈ યુવાન તો કોઈ ઠેકોણો ન હે એમ ખાવાનો કદી ઠેકોણો કરીને બોલાવી પડે એ આવતા હા ખાવાનું કોઈ ઠેકોણો ન હે અને યુવાન હું આવી રહ્યો હોય હા હું તો કહું તું હસી જા અને બોલાતા આવો. હા યુવાન કે છે કે મારા કાકો ઈકન આ ચોકડી પર ઊંઝ્યા છે તમે આવી જાઓ ફટોફટ લગભગ ઘેર ના આવી જાય તો તો ઊંઝેલા જતા બા એટલે માતાજી મારે કે હું હાથના જ્યાં કે સાચી ના આવ્યું થોડું બીજું કોઈ ને હારું હા હું જાઉં સારું જલ્દી આવજો રો ભાવ ઓહાને ઈકર અબ્બા કરો કોઈને હું લેવા આવી હીરા મોચો મંગાવશી ને કહો તો કોઈ મંગાવશી નહીં મને વગર મફત ના એ હું તો ખજૂરિયાનો હું મારા કાકો કે આવજી લે એ શું કરી ગણ હું ખજૂરિયાનો તો કાકા એ ખજૂરી જે ખાયા તને હમ એ કણ જુઓ શું એ રહ્યું હેડો મેં તો દાનું આપણે તને ખબર હે પણ નવરાત્રી ના આયોજન નહીં કરવા દાનું પેલો કોઈ આવડતું હે ને કોઈ એમને જેવું તેવું આયોજન કરી દે આ જૂનું લિખિત પડ્યું હોય મારા કન આ ચીનાપાન એવાને બેઠક લઈ હોન કન્યાઓને રાખી હે ને કન્યા હોન વળી આ દીધું બધું હું આપણે આપણને નામ દીધી આપણું આલ્યું તો સારું હતું આપણને બેઠી આ તા ભાને નથી દેખાતા તા કોણ છે અહીંયા જોયું બા તમે આયા ઓનો બેહી દેવાનું ભાઈ ના તમારી વાત જોતા હતા યાર કીધું આવે એટલે જઈએ આવે તો જે તો ભાઈ બોલાવવું પડે તમારે આ તો અમે આવી જઈએ તો કહેતા નહીં એ તમારે કીધું પડે એટલે કીધું વાત જોઈને બેસી રહ્યા સીધા હોય આવી રાખે યાર આયા તો આવી હવે જલ્દી હેડો તો આવી જાય કનુબાને અલ્યા તારી આવન જોઈન મોન જાવ બારજો બારજો અટી ના બા આવું છે ને દીકલા ગયું જનાવર કેવો ખબર મારી કેવું લાગે કાળી મારો માં કાકા બોલાય તમે જાતા મન એટલે બોલાવ મોકલે તમે તો કાકો બોલાવા મોકલી કે તા કાકો આવતા નહીં આ તો મરાય મોર માં કોઈ બેહી જાય એટલે અમને બોલાવા નહીં આવતા એનું મુનાયા તું આયા પચાવ કાકો છો આયા તાણ શું બોલે હું તો ચોકન બેફરીએ કર્યું આ તો ચોકડી રી ને હા આ આવ્યા કા ચોકડી ગણ્યો હા તે કોણ કોણ બેઠા એ રે એકલા એકલા બેહારા છે મામલો નહીં આવ્યો કોની આયા એવું તો એક કામ કર તું મારા પણ બોલાવશે જા તું મારા બોલા જાય અમે તો કાકા કમ બેઠા લ્યો પકડજો આ આપણું જૂનું હોય બધું પૈસા બધું લખેલું જ પડ્યું હોય સંજય હલો તમે ખોટું કર્યું આ પેલા માવડા નતો મોકલવાના ટીન્યાથી આજુ જોરિયા હતી જોરિયા હતી જો કન્યા હતી ખાલી બોલાવા મોકલ્યો એટલે નહીં આવે એમ નીમતો એ માવલો તો એ નહીં કહેતો આ હવાર તો એ બધું લેવા ના મોકલ્યા એમાં મને મોકલવાનું તો હું નવી નવી આઈટમો લાવો જ બોલો લે હું વિશ્વાસની વાત કરું એક થઈ જવાનું એટલે તો આમ એટલે અમે બે થઈ જઈએ ને એટલે વાત અલગ હોય આપણે હિસાબ કિતાબ કરીએ એ વાત યાદ હો. કાલનો ચોક ચોરી કરીને આવ્યો છે કે થાચી હોય છે બા હું તો થોડી મિનિટ ઉઠ્યા આપણી વાતો કરો લે આ ચોરીની બોરી તો કહેવાના હવે હું નહીં બોલ્યો અલ્યા તો હું બોલ્યો તો આપણે તો બધું યાદતું નહીં અરે હેડે એટલે તમે આ બોલો હું મને ખબર નહીં કે તમે આવું જ કરો લે ચોરી જાતે દગતા દગાબાજ જેવા હો તો તું ચોરી તો ચોર ના કરું કહું લે એટલે ચોરી તો તું મને શીખવાડ્યું બધું તો તમે હો હા તે હું તો હું ચોર જ છું કા ખબર હોય પડતી ના આવે. આ બધું તો કહેવાના હવે હું કેવું લે સાચી વાત કોઈ તારા જેટલી નહીં કરી પા એટલે મફલા તો કોઈ બોલાવી લે ને કે હું હમણાં મારા હાથ ઉપડી જા પાવ મફલો બોલે એને પછી ભમાવું કાકા બોલો અને એ બધું જવા જો હજી મામલો નહીં આવ્યો માલા લે તમારા બધાનું કોઈ ઠેકોણ ના આમ 2 કલાક થયો હું જેવું કેટલા પૈસા લાયા તે બધું અલે લાબાન તો કોઈ બાકી ના મેલી હું યાર કર દો
એ માવલો આવે એટલે વાત કરો. અલ્યા માવલા ને બધા વિશ્વા વગર ના હોય એટલે જ હું માવલા બોલાવા પેલા કહું. તું પેલા એ કે મને ચમ ના લેજો તારાથી. એટલે તમારે ચોરો ના લઈ જવાય મારા અંગાત. ચોર તો તું એ મન લાગે અડધા પૈસા ખાઈ ગયો છે મને. એ તો હમણાં હાલ હિસાબ કિતાબ થાન. કેટલા પૈસા હતા તું લે? કેટલા પૈસા તું લખાયા એમાં? એક રૂપિયા લખાયા પેલા? 1 રૂપિયા લખાયા? તું લખાઈ લે? 1 રૂપિયા તું લખાઈ? એટલે હું 1000 રૂપિયા મારા પોતાના કાઢીને હું બધું લાયો હું. એટલે રૂપિયા કરાય. તારા કરતી વધારે મારા પૈસા છે બસ. એટલે હું કહું તો બોલતા બંધ થઈ જાઓ, નકર પાર ખાઈ નહીં આવે. અમે તમે ચોર છો અને ચોર રહેવાના. આ તો માતાજી નો અવસર લઈને બેઠા હોય. આ તો 12 મહિને અવસર આવે, ખબર પડે કઈ પકડી. અને ચોર કેવા ભાવ આ તમને? એ બધું દાજો અને આવું ગેલ બધું લાવી દીધું કે મારી વાત આપણો આવું ગેલ દે કોઈ બાચી ના મેં થોડું એ. મારી વાત તો ખબર તું એ બોલ કઈ એ કરી તો તમે વાતો એવી કરો એટલે તજ શું ચોર કેવાના આવે? થઈ ગયું વાળી થઈ ગયું એટલે 1 રૂપિયા ખોવાઈ જાય તો મારા માથે નખો કે તું વાપરી ગયો લે. એ તો હિસાબમાં એ તો બધી ખબર પડી જાય અમને હિસાબ થાય એટલે. અને મફળણી તો આ જાય અહીં પૈસા નું પેલું એ જોવા કોક વધી તો મળી. એટલે 1200 ગયો તો તું 12 ગયો તો તે ડોસી બધા અમદાવાદ રહ્યા જતો રહ્યો. એટલે અમદાવાદ ડબલો ખોળવા જતો કહું સારું કર જતો રે બંધા કર. એ છોકરો જુદી કર નોકરી કરે. હું નોકરી કરું આપડા જોજે હોય એ તો આજકાલ સિલેવાન જે કોણ ના જો કયા આ જોજે આ લાગા તો રાતનો તો પેલા એમાં ખોળતો હાર્યો એવો હાર્યો. વાત સાચી છે. અને તમારી વાત કેવા કરતા શું કર્યો તમારે તો શિખર ક્ષેત્રમાં કોઈ કામ કરતો નહીં તો કાળો પડી ગયો. અલ્યા ભાઈ એટલું કેવું ખબર હે? એસી છોકરું રે ને એસી છોકરું તો કાળો પડી જાય. હા અમે તો એસી લાયા ને એટલે અમે તો ખબર. તું તો ચોરી કરીને લાવ્યો હોય પાછું. અલ્યા ગાડી ચોરીનું નામ લીધું. અલ્યા આ તો કઈ ઉભા થવા કરો હોય છે? હું તો માં લઈને જાવું ઘેર. હા તો જાઓ જો તન પણ પૈસા મને આલી જાજો કાલે ઘેર બધા હિસાબ કરી. તો એ જતા રહે તો વાંધો અમે તો અમારી મીટિંગ તો થાય જ ભાઈ. થોડું કઈ પડી રાખશો નવરાત્રી ને પોટનું બધું ગણવા દીધું છે પ્લાન કીધું. અલ્યા પેલો માવલા આવે એટલે પૈ ગણ નક અમને તું પૈ હિસાબ કરે તો પૈ નહીં મેળાવે. ના પોરનું મને જોવા દો. તારા કરતી પેલો માવલો 2 ચોપડી વધારે ભણ્યો એટલે 2 ચોપડી ભણ્યા પણ એને કોઈ મગજ છે? મગજ જેવું છે ને થોડું એ. એ જો આપશે એટલે જ બધી ખબર પડશે તે તાણ. કેટલા ખાધા હોય ને કેટલા નહીં ખાધા. એટલે એને હું એને કપાળ એનું કોઈ ખબર પડતી ન. એનું કપાળ ખબર પડે કે આ બાજુ એની પાસે વાત એને શીખર હું કરીને હું ન કરી. તો એ હાથી નતા જ્યાં. અલ્યા હું એકલો જઈને બધું લેતા આવું એટલી વાર છે. ખબર પડે પેલા? અલ્યા એકલો જોયો તો મને ચમ ના લઈ જેમ કે. અલ્યા હજી ફેરથી વાત ઉભેલી લાવે નારીઓ. તાર મને ના લઈ જોઈને મને એટલે હું તો આજે હું તમારે ચોરી કરવાનો જ ઈરાદો. અલ્યા ઓની કે લઈ જાવ તો મના રે આખા પેલા બજારથી મને માર ખવડાવી આર્યા. તમે તન કોઈ વાત અલ્યા ભાઈ હું તો બધું કમ્પ્લીટ કરીને આવ્યો હું. મામા આપણા છે બધું પેકિંગ કરીને મૂકીએ સબી બબી બધું. ખાલી આપણે ઈકન જઈ અને લેવા જવાનું છે ખાલી એટલી વાર છે. સવારે ઉઠતા કપડું એક કહેતો અલે મને અમદાવાદ જઈને મગજ આવ્યો તો ફરી ગયો કે હું બોલતો નહીં તે ભાઈ. અલે એવું બોલે એને કોઈ ખબર જ નહીં. પેલી ફરજ છો નવરાત્રીમાં આવ્યો તો. અલ્યા એનું હું નવરાત્રી એ આવું કર્યું ખબર હું પડ્યા જ રહે આખો દાડી બીજું કોઈ નહીં એટલે કોઈના ભેગું ભરાવા ચાલે કે ના ના લે એ તો પેલા પડી કો નહીં આવતા પેલા પ્લાસ્ટિક વાળા એ જાણે કાગળિયાને, હા, સિલાઈ કરી બીજું કોઈ કરતું નહીં. આ ઈ તો ઈ જઈને તો. સિંહ અમે વાત કરતા ને, જુઓ કઈ વણો વી તાણ આ અહીંયા હીરા છે ને હું એને એની વાત કરી ને તો તેનું પ્યારણ ચેવડું હોય વાત કરે કઈ નહીં. હું બોલતો નહીં એટલો ભાઈ. હા તાર નાવલા હવે તાજુ બેસશે. હા બરા હા હા અમે તો બધું અમે લેવા જતા હા જાતે તમે બધું એકમ પડ્યું હોય અને હવામાં જવાનું ફેર લેવા. બીજું લેવા જવાનું હોય? ના એકમ પડ્યું હોય ને એકમથી લાવવાનું હોય. હા એમ ક્યાં કરતા મને તો એવું લાગ્યું કે બીજું લેવા જવાનું હોય તાર. હા તો ભરે હા હું એક ગીત ગાઉં હા ગો આવે આવે નાસી લઈએ. હા તો મને તો નાખવા વધારે છે કરતી એ પેલું તેનો તું અંબે માં પધારે હા પેલું તેનો તું માવા બના ઘેર અંબે માં પધારે હા એ આવ્યા રે નોરતા ના દાળ
નોરધન દણ આયા રે નોરધન આ તો તમે તો કોઈ નહીં મજા આવતી તો ટેપમાં વાગે એટલે હું તો મારે આમાં કાકાએ બોલાવી મોકલાય ચમ બોલાયો બધા ભેગા કરવાના આપણે ચોકડીએ તું અમે હામાં બધું જ્યાં એટલો બેઠો હા હા બધા ભેગા થઈ ગયા તમે એકલા જ નહીં તે બધા આયા કર જોડે બધા આયા હા બધા ચીન્ય મિન્ય બધા આયા કર મફાભાઈ આ મફાભાઈ બધા એ મફાભાઈ અલે આ મને તો હું તો કહું તો હું તો હવે ઘેર જઈને ઊંઘી તો પેલો માવલો તો આવે મને લાગતું ને મને ઊંઘ આવી હવે. મારે મોડું થઈ ગયું કાકા અલે હું મોડું થઈ ગયું રોમ રોમ કરશો કે નહીં કરો અરે હું તમારી રોમ રોમ કરવાનો છો આખી બાજી આવતા ને નીમણો અલે મોડું થઈ ગયું લે પેલે બેસ લે તું યે લે યાર ખાલી હજી પેલા બે હરખા બેહો બોલવાનું અમારે તો કોઈ નહીં હવે બોલવાનું તમારે બે તમારે બેવાનું છે. કોઈ હિસાબમાં હું થાય પછી વાત તમારી બોલજે લે જલ્દી બોલ હવે હિસાબ કરા દે મને કરજે બરો હું કહેતો તો ખબર કા ફિક્કરનું રાખ્યું હતું એમાં અમને બેવાનું જ નતું હાલવાનું. ના તમે આ તું હાથવી જે એવું લાગે એટલે એવું રાખવું પણ અમને વધના કીધું એ આ જ છે ને જીવ પેલું ખોખો અંદર નો કાઢી નહીં લેવાનો ખાલી એ તો ના એ તો ના કાઢીને તો એવું કોમ આવી પણ તો કરવાનું બેઠો લે કોઈ દગો બગો મત કરતા હતા મોય. વાપા બે કાપી ના કરે તો એકના અંગાજ હું એક ખારો માણસ મોકલું જ છું વાત સાચી. જો ઓલા આ થોડો ચોર જેવો છે કે વાહ હું આને અંગાજ મોકલ્યો છે કે ન એ વાત છે. તમારો અંગાજ પેલો મોકલી વાત સાચી છે. આ દાદી ને તમે ચોર જ છો હું કહી થોડા લે થોડા હા તો ના હવે ગામમાં તમે તો ચોર જ કી પાછા આ તમને કહું એલદા હાથે કાં રાખ્યો તો ચાલો જ. ના ના બોલો તમે હાથે કહો કે હું ગાય લઉં હોય કણ ગાય લેજી પણ ચેવો રાગ આવે તારા ઉપલો ભૂંડ રેખતું એવું રાગ આવવાનું વળી હું ગાવાનું ભૂલ યાદ રાખતો હોય રાખતો હું કહીને તામ બક બક કરો હોય કરે. પેલી પડે તું ગાવા બેઠો ને ત્યાં માવલા ડોસી નાઠી ભરી ઘેર હવે તો ના મરી જવા અમે હું સતાન એ મરી તો હવે જ તાને તારો રાગ વાપરીને મરી ગયો પાણ. જુઓ સબીના 5000 5000 ની સબી સબી જોજો ખાલે આવે એટલે એવું તો આ પછી જોઈએ ના પર આધાર 20000 ના પટ્ટા પટ્ટા પર પહેરવાના લાયા તું અરે પહેલાના પટ્ટા ના લાયો બોધવાના પટ્ટા લાયો હું ચો બોધવાના ઈ? બોધછાની તાન નહીં ફૂંદડી આવતી એ બધી જમૂનો તમારો જતો રહ્યો આ નવો જમૂનો ચાલુ થયો ચીડી હું હિસાબ કર્યો તો એ જો ખબર પડે બધી કોણ બોલજો આગળ અને કરી આનો પેલા હવે 15000 સીધી દો આખી કોડીમાં લાઈટા લબક જબક લબક જબક હારું વળી નવું લાવી દીધું પણ અને ફોક્સ તો પેલા ઠંડક આવીને આખા ધોળા થાય એવા લાયો 50000 રૂપિયા થતા ને બે ના 25 લાય તો બરોબર પણ આને ખૂબ મૂઘું લાયા ભાઈ પર આને તો હટો વસ્તુ એવી છે 12 મહિના સુધી ચાલશે કે યાર ના 12 મહિનાની બેની ગેરંટી એવું ખાલી ગેરંટી જ ચાલે. છે હા અને એના ઉપર છીએ એટલે આપણા હાથ આઠ નવરાત્રી તો આટાસથી નીકળી જાય તો કોઈ આટલું તો પૈસા નહીં આલવા પડી ને વાહ એક નવો પિક્ચર લાયો ભાવ 20000 નું આ ચો લાવવાની જરૂર હતી એ તો અમને બે ના લીધું પણ યાર એ કોન્ટેક્ટ નતો છો મારે એ વાતનો કોન્ટેક્ટ નતો વાંધો નહીં હું લાયો હોય તો હું આખો લાઈનો પેલો ઢંઢોરો નહીં પીડી જતા ને કરી ટેપ પર સારું કરી લે કોણ રાખ્યો ખરે પેલું ગધા રાખ્યો ને એવું મને રાગા જેવો હે એ સકરામ કરો તમે એટલે હું કેવું મારે તાર રાગની વાત નહીં કરવી હવે પટી ગયો ઓને હિસાબ થાય 1,50,000 રૂપિયા થાય લો હા હા ગણવું ગણી આ તો તે આ તો તે હા જીરો જુઓ 2 મહિના ભેગો પગાર કાઢ્યો હોય ને એટલો તો પગાર નહીં આવતો માં તો બે નફો હતા હજુ તો ખાલી તાર તો પેલા નવા ઘરમાં વાપરાઈ ગયો એટલો થાય એટલે જ થાય એટલો બે ચપડી બનાવી જુઓ સાગા કમ્પ્લીટ એટલો કમ્પ્લીટ કોઈ નહીં ગાપચી મારી મને બે જણા ચોર જ ખાલી એકનો કાપચી મારી ગયો
હમો આ 5000 માં આવે સબીમો ઈમો તો આ સાહેબ કેટલા આલી એમ તો 3000 વાળી 3000 રૂપિયા વાળી તો 2000 તો ગયા 2000 એવો ખાઈ જો ખાલી લે સાહેબ કન ખાલી એક એટલે મમ પેલી એની ખાય ભાડું આ ભાડું 2000 ના થાય ભાડું 2000 ના થાય તો 12 રૂપિયા મેં આવતા રહ્યા લ્યો નાસ્તો બાસ્તો નહીં કરવો પડે એટલે મારે હે આ જો કઈ હોની નહીં હોનું ગણાય તો હું ઈ કહું નાસ્તા તો મેં એવું કરી ખબર હે હા કાલે એક સમોસા ખાઈ લીધો તો એવું તો તે તું તો એક સમોસા ધરાઈ રહ્યો છે આ તને ખબર તો હ આ તો ખાઈ જાય એને ખાલી બે ખાતા હતા ખાલી એવું હતું ઓહો હા, આ ખાતા પાવભાજી નથી ખાધી 12 હું તો ખાતા પાવભાજી નથી ખાધી આરે બધું ખાતો તો હેડે તો તું જાય ફરવા જાય તો ખાવું ય પડે લેવા બાસ ક્યું બધું ખાય બા એ તમાર મોય ના ગણાય આ અમાર મોય ના ગણાય. હિસાબમાં હું કરવા લાયા તા ને એ જો જો તો ખબર પડે ઈ કણ હું બોલું હે ના બોલું અને પણ કેવા કે કેવો સફા કાઢો ને બધાને ખાવા પડે યા. ભલે મેં ચોર છે પણ સફા ના હાલા ઈ ખબર પડે એટલે તમે લેવા તો તમે દુકાનમાં ધક્કુ મેરીને બહાર કાઢે વાહો તમે લે એ વાત સફાવ ના. મેળવે ઠીયા તો ચા મિલાન કરજે પેલા કો કઈ અહીં બેઠા ઈએ અમે એક ચા બાવા પણ મેલાય નહીં આવે છે ચા ફોટના તો મેં પૈસા નહીં લઈ જાય 500 લેવા નીકળી અમે 1500 લેવા સાહેબ, નીકળી ચા મિલાવો નકર કેતો આના કર મિલાવો આ લઈને નીકળી 1500 લઈને નીકળી 500 લેવા નીકળી ઓમ બાંધી અલે અમાર પાણી દીધા નીકળી હજી બધા હજુ નાવાના ઘણું તું કરવાનું, રોડો ઘણું. ઈ મને લાગે હા પા તો ઓમ બાંધી પૈસા દીધો તો ઓવા મુઈ હાય બધા ને કાઢ્યા આઈ. ઈ, મુઈ કાઢ્યા ઈ બધા પૈસા તો એકડી જ નહીં આવે પણ ને બે ચોપડી ભણ્યો હ કહું ભણ્યો મુઈ ના કહું ના એને ખબર નથી હું તાન જૂનો હિસાબ બતાવી દઉં પારો આપણે પેલી ફરે હું લાયા હતા ફૂલા હતા ઓ મશી આગળ અરે હાલનો જ છે લ્યા તું એ ફરી ગયું જાડો જાડો આયરો નહીં આયરો જ છે આ તો લખેલું આ તો કોનુડાનો લ્યા ચોપડે લગાડી છોકરાને લઈને આયેલા લાગી મને એવું લાગે હારિયા હા આટલો જ અરે આટલે આયરો ને દુકાન ચોપડો આ પેલા તબલો વાળા હતા ખબર આપડો ઓહો આ ઈઓના તબલો બે પેલી 2000 ફરે- રૂપિયા તબલાવાળાને 2000 રૂપિયા હતા પેલી ફરે ચૂરમું કર્યું હતું ચૂરમું એ લખ્યું. એના 5000 રૂપિયા બધું હું યાદ ચલે પણ મને ગાવાળા આજ નહીં હોને ઈઓના છે તો 1500 એને કઈ બચાવ વધારે તો લીધું નવરાત્રી 500 રૂપિયા મને આલ્યા તા હું થોડું ગાયું તું કે એ જોઈએ છે એ ઈરે છોડા 500 રૂપિયા છોડા મને આલ્યા ખબર મને આલ્યા તે, ઓય ગોગળું મારું દુખતું તું કોઈ એટલે ગોગળું દુખતું એટલે હું થઈ ગયું આવાજ છે કે ના પગના દુશે હું એ તો હા. અત્યારે હું બચું હું બધું વેચતો તો મારા પગની દુખ્યા હોય તો ગવામ તો અત્યારે બધું લેવા જઈને પગના દુશે હે? હું તો ગાધું એટલે જ ખાધું તું તાણ ખાવાનું તો બાકી નહીં મેલી પાવ અરે વાત છોડ દે ખાવા આઈસ્ક્રીમ બાસ્કેટ ખૂબ થયું લેડો પછી બીજી વાર મેલો ને તે પૈસા લખાઈ દો આ ના ના પત્તા લા હું લખું તમે ચોર જેવા છો ઓન બાંધી લખવા નહીં એ છોકરો પાંચી હું લેવાનું? એટલે છોકરો એટલે હું થઈ ગયું પણ એના બાપ જીવી છે હજી મરી નહીં ગયા તો હોય તો મરી ગયા એવું તો એટલે છોકરા મરી ગયા ને આમ તો અહીંયા ઘરમાં કોઈ જીતા તો બેઠા ઈ જુઓ આ જીજ્યા ઓને શું કરવાનું લે ઓને હું તો કહું તો પેલા કીધું કે હું એવું તો મારા પૈસા હારી લાવી યાર દોતરે ને થોડો મને કાપી નોઈ દો તું જ્યાં તું વાત તો એ કરી પેલા જે પાછળ લડોય વાત તું ચાલુ હોય દીભડી જ ને સીધા આવી તો વધારે બોલવા જ ના જોઈ આ વાર વાળું બેઠા એક મોટા બોલતા હોય તારે તો ના બોલી લે જોત હા ભાઈ અમારો કોમનો માણસ છે તમને ખબર જ પેલા અલ્યા કેમ કે વધારે બોલે જોત માં કાલ દુપરા વાળી હું છોકરું હું આવા તમે વળી અને આખી જિંદગી હવામાં કાઢી એવું ના ફોન થી ખબર હે? પૈસા લખાણ તમે હવા મંડ્યા હવા ગાડી નો કે નહીં ચાલે હોય તો એમ તો હાલશો પૈસા તો હા. ના લે બોલ બોલો મફુ ઓવા ઓવા 2000 કો તા- તું નપાકો ના માર જોયા લાપા મારો હવે એમને એને થાપ મારે પછી લાલાશ પડી જાય ને હવે એ તારું નામ હું લખું બોલ તાર બાબા વખતનું નામ લખું પેલું તું સફુરા મતો એ રહ્યું એટલે એવું નહીં એમ તો લખવાનું ના લખાય તો ચીની જ લખું તીનો પર લશ્કર પર લખી દો તમે ભાઈ લખજે ભાઈ ચોપડા કોક જોવો તો નાગર ના ભાઈ બાલશ્યા એ ખાલી તીનું ભા તો બહુ તારું લખું માવો ભા લાગજી પા હજી પા ખાલી નોમ જ વાહ. લખાયો પૈસા મોન તો મારું એકલો લખી હું કનું કિંગ લેશે અલ્યા કનું છો લશ્કર કરું એ વાલા હાચું ના કીધું મુઈ સાચું કીધું ઓ અમે સપાઈ તો જાઓ તાણ વળી લે
તઈ જાજી લે મગસા માર ખાઈ ગયો હેડમાં કરતો હજી પેલો બે દિન તું ઊંઘવા ગયેલા તું એને ઊંઘવા કરો લેડો કોઈ કોમ ના હોય અમે પણ કોઈ વેચવાનું નહીં તો બે હારું ભાઈ માસી યાર ઓવા ઓવા દેખાવા વેચવા નહીં તમે તારા છોકરાને લઈને મોકલી દો ઘેર તે બેઠો બેઠો ફોડીને ખાય તો હું તો ત્યાં જબલું આવરાને આવ્યો જબલું આવડા ના લાવે ને તો માથામાં બેરીને કે જતો રે ઘેર એ તો કોઈને નવરાત્રી દાડા પર નહીં વેચી એ દાડો કોમ આવશે એ દાડે તો કમાવશે બોલો મારું ભા લખો લખો, છેડી. બોલો પૈસા બોલો હેડો 5000 પેલા મારું નામ લખો એકલા મોટા ભા કરી દો ભા મને પેલું નામ લખાવી દે કોઈ સારું મુહૂર્ત કરાવશે એવું લાગે ના ભા થાય છેલ્લી મુહૂર્ત કરાવે તો સારી વાત નહીં એ તો હું ના લે, વિચારું તમે ને રાન પેલા બોલો તો બોલો હેડો લખો 5000 હા હે આ અને હું 500 રૂપિયા વિચારી તો બધું લાયો છો હી આ અમદાવાદ રહી જો એટલે કમોણો મને લાગે મફુ લાવે લે મફુ આવો લે મફુ આવો અમદાવાદ નો પેલો એ છે બાદશાહ સાલે તમે 5000 લખી દઉં તા ભલે પેલી ફરે ના લખાય પણ આ ફરે આપણો બધો રેકોર્ડ હા તોડી મફુ હા એમ તો મુએ રેકોર્ડ તોડી લે હજી તમે લખાવાના હી. હા તજી તમે 100 વળી મો હું હતા જેવું છે લે હું તો વાત કરું ચેડી બેઠો જ હું અમે દાડ બોલો બોલો હું તો હાલ નહીં બોલું ભાઈ કેડી જાતો બોલજો ઓવે તો ડીના બોલજી તા હેડજે હું બોલે તો પછી વાપરી ના. નહીં કો હું તો શું વિચારી ખબર હે? હા કે અંદર તો બધું યાર તમે મારા ઉપર આલી તું એટલે ભાઈ તારા પર આવી પણ બધું હું ના લીધું મારા પર નામ મેકી દીધું બધું આલી તું ને હા એ ઓછા ઓછા 50 રૂપિયા નાખી દે કે ના હાલ તો એ ખૂટતા હશે તો હું એમ કરી વાત સાચી છે. નોન તમાર જેને ઉપર શક્તિ એવી ભક્તિ વાળી બીજું તો હું શક્તિ ભક્તિ તમારા નામ પર ચોકડું લાગી ગયું એ બસ ના, ટીનું જતો રહ્યો ના લે ટીનું આપણા ટીમમાં મરી ગયો આપણી મંડળીમાં ટીનું મરી ગયો એમાં બધા આપણો વાત ના વાતથી દે પેલી પર 500 આવ્યા હું તો 1000 તો રખાવો 1000 ના લે અરે આ ઘરનો ના ને અને અમદાવાદ રે તો એને પોટ લખા તારો શરમ વેઠી તાર 10 લખાવા પડી લે ત્યાં હું લખાય છે નહીં વાપરી કો લે આ લકડા ખાવજી લખાય મારા પછી આન લખ હાલ તો નહીં લાય એમ તો પેટી પડે 10 લખી દઉં તાર હા મારા હાલ નહીં લખવાના 10 લખી દઉં કના તારા લખજો પર હતા તને એવું હોય તો એ તો તને અમને ખબર જ લે તમારો કોમ ન હ તાન તું હવે કે કરી એટલે હવે સીતો ખરા કે એટલે શું કરવું પડશે મારે ખબર કોકના પાનથી ઉછીના લાવવા જ પડશે હવે 500 રૂપિયા પડ્યા હતા ને 500 રૂપિયા ઘેર મેળીને આવ્યું કીધું સવારમાં હાલ દે પરા મારે નફો હતો ને મેં તો બધું વપરાઈ ગયું મારા હવે કોકના પાસેથી ઉછીના લાવવા પડશે ને કે મારે યાર અમને બધા મેણો મારશે નવરાત્રીમાં હાજી વાત ગા લખો પર હતા 10 લખાય ને તેનું પપલી રાખજે બાવ શરમ વેઠજો નકર 500 ખરા ટાઈમે 500 લખાઈને ઉભા ના થઈ જાજો બાવ ના લવાય નકર આ હાલથી ચોરી કરવા માંડ્યો લે મને એવું લાગે એટલે હાલશો કોઈ તમને નીકળો ને કોઈ ઉત્સાહ હશે કોઈ બોલો હળો મા બાપા મારા 3 લખો 3 હું તઈ નોકરીઓ કરી દઈ મેડમ 3000 રૂપિયા લખો તે તું બોલ કે લે ભાઈ કીધું તો ખરા ચાર લખી દે મારા 4000 બોલો તારા 3000 અમે તને તમારો કોમ ન લે મારા કેટલા લખું બોલો એ અમાર તમારે કાન જેટલા હોય એટલા લખો 20 લખું 20 લખ્યા બોલો હવે હું તો વાત કરું તે બધોય મારા કરતી વધારે લખાઈ દીધા 50 ઓછા કરો મારા 1000 રૂપિયા લેશે એટલે એવું ના અરે 50 ઓછા કરો મારા હા 10 થી બીજું કઈ હું એમ કહું કઈ હલકા પહેલી છેલ્લી વાત જે વધારે પૈસા લખાવીએ ને હજી તમારો ચાન્સ છે અમો જે વધારે પૈસા લખાવીએ ને એ માતાજી સદી વેલ છે ભાવ પહેલી છેલ્લી વાત એટલે એવો રિવાજ ના હોય ભાઈ રિવાજની વાત આવતી જ ન હોય ભાવ વધારે જોણતા જ ન હતા વધારે પૈસાની વાત નહીં પૈસા તો હમણાં તાર કેટલા જોવી બોલજે ખાલી 50,000 રૂપિયા એ હાલ નહીં હાલવા મારે એટલે નકર અમે તને તારું કપડા જોઈને કોઈ નહીં સહિત ના તારા ભાન લે તો તમાર પાસે શું છે હવે આ તમે વિના લખાયા તું ચલા લખા ચાર લખાય મને સીધું દાદાગીરી બતાવી તું હા તો તમે હવે- હવે ચોરીઓ કરવા જ મંડ્યા એ હવે એ અમારે બધું ઘર પડ- પર વેચી માનો બધું એટલે એ બધું તમારો કોમ અમારો ન એટલે બંધ થો એ બધું પડતું મેલો અને હવે આપણું આયોજન અમારે કેટલા વાગે કરવાનું કોઈ એટલે અમે બોધવા એ ડાયરેક્ટ રવિવારના તમે રહ્યા ને એ હોદનાર પોનના ચારના ગાળિયા તમે હાજર થઈ જાજો આ શનિવાર એવું કર અને અમારે કોઈ લાંબા બાબાની ગેરંટી નહીં આલી કે બધું આપણે તો બધું કોઈ બધું લઈ બધું જાય. મારામાં આવી ગયું એક આની હ સ્પીકર લાવવાની
આ એ તો બોલાવો, એવાની એ એ લાયો કીધું હવે. તો હું મંગાવી દીધું હો. પણ એ લાઈ દે હવે આપણે હું હતો હવે એ તો નકમની પૈસા જિમ્મેદારી લઈ હા, ભૂલી જાઉં તમે નકમ ખાલી શું કરજે ખબર હે? તમે ખાલી ગોવાળામાં બોલાતા આવજે, બીજું કોઈ નહીં. આ ઓન બોલાતા આવજે ને કયા આ ખાલી એમને ગીતો ગાતા હુઈ જાય ને કહો ભણાઈ નહીં આવી ગયો. કોઈ આટલી નહીં આવે પણ તો પબ્લિક જેટલી આવશે તમે જોજો ખાલી અલ્યા તું ટેન્શન કરીએ તમે એ છોકરો ઠેલું લઈને આવશે પેલું પરસાદી લેવા પરસાદી પણ પેલો વાટકા બે લઈને ના જતો રહેવા રાખજો હો. વાટકા તને રાખે દેતો રાખો. હા એ તો ભાઈ હું લાઈને જ વેચી જે નાખતું છે ને ન ચાલે હા. લે આડો હવે વ્યવહાર કરો બેઠા બેઠા લે આવી ભાવ ઓવે લેવા તાન ઉપડીએ તા. જય મે